અને આગળ વાત કરીએ સુરતમાં હિટ એન્ડ રનમાં પોલીસ જવાનનું મોત નીપજ્યું છે. વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું મોત થયું. અજાણ્યા વાહનની અડફેટે પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. ટૂંકી સારવાર દરમિયાન પોલીસ જવાન મોતને ભેટ્યા છે. સચિન જીઆઈડીસી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતમાં સચિન વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા 53 વર્ષીય રાજુભાઈ નાયકાનું મોત થયું છે. સુરત શહેરમાં અકસ્માતના સતત બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતના વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજુભાઈ નાયકા નામના પોલીસ કર્મચારીનું અકસ્માતમાં મોત થયું છે. હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં કોઈ ટક્કર મારી હતી, ત્યારબાદ તેમનું મોત થયું. તે પરિવાર જે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું. ક્યાં ફરજ બજાવતા હતા આપના પપ્પા અને શું બનાવ બન્યો હતો? એ વેસુ પોલીસ સ્ટેશનમાં એ ફરજ બજાવતા હતા. પછી રાતે 8:30 વાગે જેવો મારા પર એમ્બ્યુલન્સનો ફોન આવ્યો હતો 108નો કે તમારા પપ્પાનો એક્સિડન્ટ થયું છે, તો અમે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા છે, તો અમે તરત આવો. એટલે પછી અમે આવ્યા. અમે કેટલા વખતથી ફરજ બજાવતા હતા? કઈ રીતના મુસાફરી કરતા હતા? એ બાઇક ઉપર જ મુસાફરી કરતા હતા. ખાસ કરીને મારી માસીનું ઘર છે ઉધના, ત્યાં રહેતા હતા. પછી અમુક જો કશું કામ હોય ઘરે તો આવતા હતા, નહીં તો મોસ્ટ ઓફલી તે ઉધના રહેતા હતા. ખરેખર બનાવ પાછળથી કોઈક વાહન ચાલકે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એ ગાડી આગળ રિવાઇડર સાથે ઠોકાઈ ગઈ છે, એટલે એનાથી એમને ઈજા થઈ છે. હવે જે વાહન ડિટેક્ટ થાય ને એને કંઈ જો ક્લેમ થાય ને એમના નાનું ગરીબ કુટુંબ છે તો એમને કોઈક સહાય મળવી જોઈએ એમ સરકાર તરફથી, કે વાહનો જો વીમો ડિટેક્ટ થઈ જાય તો એ ક્લેમ કરી શકાય. બિલકુલ. તો સુરત શહેરમાં સતત અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો હવે પોલીસ કર્મચારી છે તેમનું પણ હવે અકસ્માતમાં મોત નીપજ્યું છે. ત્યારે સુરત શહેરમાં વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા વેસુના જે પોલીસ કર્મચારી છે તેનું મોત નીપજ્યું છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.